મિત્રો કેમ છો તમે જમને તો સ્વાગત છે વ્લોગ સાથે ને આપણે આવી ગયા ભાઈ દુકાને અને કાલે તમને કીધું હતું એમ કે રાતે આપણે દુકાન આવ્યા હતા અને રાતે 10 વાગે આવી ગયા હતા અને થોડાક આપણે સગાવાળા હતા ને જે એના સંબંધી હતા આપણે એને પંખા લેવા હતા એટલે એને નહોતા લેવાના અને વેપારીને કોઈને લેવાના હતા તો પંખા અને લેમ્પને બધું લઈ ગયા અને અંદાજ અમારો કેટલાનો થયો હોય છે રાતે આમ બપોર લગી તો કાંઈ હતું ને એટલે બધું બરાબર બપોરે એક બે વસ્તુ વેચાણ જેવું હતું અમને રવિવારે નક્કી ન હોય રવિવાર રિપેરિંગવાળા અમારે ફૂલ હોય એટલે રિપેરિંગમાં કંઈક ને કંઈક કામ હોય ને એટલે કારીગર જાય આપણે તો કંઈ રિપેરિંગ કરતા નથી એટલે તો કારીગર રિપેરિંગમાં જાય બાકી આપણે કંઈ ન જવાનું આપણે વેચાણ કરવાનું હોય તો રાતે 10 વાગે આવ્યા હતા અને રાતે એના પછી ખોલીને 10 વાગે તો બીજા કસ્ટમરે આવી ગયા એ તો આવતા હતા હજી રસ્તામાં હતા એ પહેલાં કસ્ટમરને આવું આવી ગયું તો અડધી રાતે ધંધો કરી લીધો એમ ટૂંકમાં અડધી રાતે 10 વાગ્યા ભાઈ તો એ પછી પંખાનું બધું બતાવ્યું હતું કે 3 પંખા લેવાને એવી રીતે કર્યું પછી અલગ અલગ પંખા બધા કે આપણે એવું એક પંખો સારો એવું નહીં કે ગમે મોડલ અલગ અલગ હાલે તો ક્રોમ્પટનને ગમી ગયા ક્રોમ્પટનના અલગ અલગ મોડલ હતા આપણી પાસે ક્રોમ્પટનના પછી દઈ દીધા સમજ્યા અને કાલ તો આપણે નાહી ધોઈને ને અત્યારે પહેલાં કાલ તો આખો દી મજા આવી કાંઈ વાંધો ન પડ્યો પણ આજ બધું હાથ પગ દુખે હાથ ફૂલ દુખે પગ કરતાં ઓલે પાઇપલાઇન ચાલીને ના આવ્યા નહીં આપણે એટલે તરતા આવડતો તો વાંધો ન પડે તરતા આવડતો હોય તો હાથ પગ તો દુખતા જ હશે કારણ કે હાથ પગ ફૂલ હલાવવા પડતા હોય તરવામાં આ તો નડી ચાલીને ને આમ હાથમાં દુખવા માંડ્યો ને હાથ રહી ગયો સમજાણું આમ આટલો રાખીને ઊંચો ઘડીક વાર તેમ થઈ જાય કે હવે રહેવા દે વાત ઊંચો નથી કરવો એટલો હાથ દુખે અત્યારે તો બીજાને ખબર નહીં મિલનભાઈને હાલ તો નથી પૂછ્યા આપણે તો આ તો આપણું કહી કે આટલું દુખી ગયું એમ અને આપણે ભાણુભાઈ ને 3:30 નાવા કરી ગયો તો ને 7 વાગે બધા નીકળ્યા હતા તો દિશુભાઈ ને આપણે ભેગો 3:30 નાવા આવી ગયો હતો ને તો 7 વાગે એ નીકળતો જ નહોતો નાવાથી અને એના તો આપણા પ્રમાણે તો વધારે મોટો ટાંકો ન કહેવાય મોટો ટાંકો જ છે પણ આપણે એમ થતું હતું કે રહેવા દે નથી ના ઓલા દિશુભાઈને તમારે ફૂલ નાનો એ છોકરો તો એને બીક નથી લાગતી એટલું એને મજા આવતી જ નાવામાં એને મોટો ટાંકો લાગતો જ નહોતો એટલો બધો નાહી લીધું મોજે કરી લીધી અને કમાઈ લીધું બધી રીતે આપણે એને કાલનો રવિવાર એવો ગયો હતો તો ઓલા રવિવારે આપણે ને રવિવારીમાં જવું હોય ફરવા ને રવિવારીમાં બ્લોગ બનાવવા જવું હોય તો જોઈશો કઈ રીતે મેળ આવે કઈ રીતે નહીં બરાબર ને પહેલાં સવારમાં હાલે જવું રવિવારીમાં નથી ભાઈ બપોર છે હાલે જવું ડાયરેક્ટ વાળીએ એ બ્લોગ પાછો 2 બનાવશે આ વખતે બનાવતો પણ નો મેળ આવ્યો એટલે સવારમાં દુકાન આપણે જે ખોલી ને એટલે તો જોઈશું બરાબર કઈ રીતે મેળ કરી હું હે ચાલો ઘડીક બેઠા નવું છે બતાવીશ તમને ગયા પછી દુકાન 3 વાગે ને 3 વાગે આવીને બેઠા જી અને સામાન બધો દરોડ ડીજામાં અંદર રાખી દીધો હોય અને નાવાનો વિડીયો આપણે કાલ વાડીએ ગયા હતા એનો વિડીયો મૂકી દીધો છે તો જોઈ લેજો ન જોયો હોય અને આ વિડીયો સારો પડી ગયો આપણે ને બહાર જાય ને તો મજા નવું કંઈક આવું મૂકીને તો મને ખબર કે નવું કંઈક મૂક તો ભાઈ વિડીયો સારો હાલે પણ હું નવું ક્યાંથી ગોતું એમ મારે ભાઈ ટાઈમ ન મળે જવા માટે એટલે આપણે જઈશું રખડવા બહાર જઈશું એના વિડીયો આવી જાય છે ફરવા ક્યાંક જવું આપણે મસ્ત જગ્યાએ એના તો વિડીયો મૂકીએ આપણે તો અત્યારે તો નવું હતું ને કાલ નવા આપણે નાવા ગયા હતા એનો નવું મસ્ત વિડીયો આપણે ઉતાર નાખ્યો હોય થોડાક દી હલાવવા દુકાન આવી એનો વિડીયો પછી દરરોજ ફરી જાય બરાબર ને ક્યાંક એક બધી પછી ગોઠવશે ક્યાંક ખાલી જગ્યાએ રેખડી આવશે તો અત્યારે તો બેઠા દુકાને ને આ બધી ગરમી ફૂલ આજ તો અને અત્યારે છાંયો પહેલાં સવાર હતો મસ્ત ભાઈ અત્યારે તો તડકો જ આવે કયું નો 3 વાગ્યા પછી ઘડીક વાર આવું તો તડકો હેઠો બેસી ગયો આમ છાયા જેવું હોય અત્યારે તો કાંઈ નથી તડકો આવે એટલે હજી ગરમી થઈ છે અને કાચ બાજનું ખોલી નાખીએ હવે એને બપોરે થવા માંડશે અંદર એટલે અને વ્લોગ ન જોયો તો જોઈ આવજો અને નવી નવી સેટ બતાવીશ તમને બાકી મળે થોડુંક પછી થઈ ગયા ને આપણે નવરાત્રિને બેસી ગયા એ અને હવે આપણે બધું થોડુંક વારવું પડશે તો થોડુંક વાર નાખી અને પછી આપણે પડદો કાઢી નાખી તડકો થોડોક ઓછો થઈ ગયો છે તો પડદો કાઢીને ભાઈ બેસી બધું સામાનને બધું મૂકી દઈ આ વાયરમાં બધું પડ્યું હોય ને સમજો બધી વસ્તુ પડી છે હાલ બધી વસ્તુ મૂકી દઈએ ને પછી સાફ સફાઈ કરી નાખી થોડીક એ મળું તમને કારણ કે હવે બીજું એમાં એવું પંખોને બધું લઈ ગયા ને તો પંખો થોડું ફિટિંગ ને એવું કર્યું બેઠા તો બાકી હતી કે ઘરે જઈને લગાડી લેવું એમ તો મેં તો કાંઈ વાંધો નહીં તો ઘરે જઈને કરી નાખજો બાકીનું હું કરી નાખું વાયરિંગ ખેંચી દઉં તો બધું વાયરિંગનો ખેંચી દીધો અને પાઇપ મારી દીધો બાકીનું બધું ઘરે જઈને કરી નાખશે એ તો હાલો હવે મળી તમને થોડુંક પછી અત્યારે તો ખાલી આ જ હતું તો અત્યારે તો બીજું કંઈ હતું નહીં હું સમજાણું કારણ કે દુકાન બેઠા હતા ત્યાં કસ્ટમર આવ્યા કે પંખો લેવો પંખો બતાવ્યો કે ફિટિંગ કરવા કે કારીગરને મોકલો પછી કહેવા નતા કે જો તો તમે ખાલી વાયરિંગનું કાઢી દો મને એ કે બાકી લટકાળામાં દેવું એ કે હાલ તો પડદોને બધું કાઢી નાખ્યું ને બેઠા આપણે અને હવે થઈ ગયો આપણે દીવાબત્તીનો ટાઈમ તો દીવાબત્તીનું કરી નાખી અને પછી નવરાત્રિને બેસી અને થોડુંક વારી નાખ્યું એ તો ધૂળ એટલી ઉડે ને કે વારી નાખ્યું આખું બગાડી જ નાખે અને નવીનમાં તો કાંઈ છે ને નવીનમાં ઉપરની વાડીએ છે જો ઓલો આપણે જે ટાંકો બનાવ્યો હતો ને ટાંકાની બાજુમાં બાથરૂમ જોડે બાથરૂમ ઉપર છે ને એક શર્ટ ભરવાની થોડીક તો એ શર્ટ ભરીને કારણ કે એની માથે મૂકવો છે આપણે પાણી ટાંકો મૂકવો હોય ત્યાં એટલે છત એટલા માટે ભરવું ને મજબૂત થઈ જાય ને એટલે પાણી ટાંકવાની ડાયરેક્ટ નીચે ન જાય માની લો કે છત આવું નોર્મલ ભરી હતી હવે એમાંથી છત અરખી ન ભરે બરાબર ને એ વૈયા બેઠો પાણી ટાંકો તો
હેઠવાનો પડે ને એટલે આપણે ડાયરેક્ટ ચટ ભરીશું ને પાણી ટાંકો મૂકી દેવું. અને પાણી ટાંકો હોય ને એ તો અગાસી ઉપર, અગાસી ઉપરથી ડાયરેક્ટ નીચે વહી આવશે અહીંયા. એટલે બાથરૂમ ઉપર રાખીને અગાસી આખી એમને પૂરી પ્લેન. પછી ત્યાં રૂમને એવું કંઈક કરવાનો વિચાર હતો, હવે જોઈ કઈ રીતે કરે એ તો. એટલે ખાલી ટાંકાનું કર્યું, ટાંકો કમ્પ્લીટ થઈ ગયો, ટાંકામાં નાવાની મજા આવે બસ એ વિચારવાનું આપણે. તો પાછા જઈશું વાડી એટલે નાહીશું પાછા, તો જોઈએ ક્યારે મેળ આવે ને હું હે બરાબર ને. તો ચાલો બેટા એ નવરા થઈને ને દીવાબત્તીનું કરી નાખીએ હમણાં 7 વાગે, એટલે 7:30 એટલે દીવાબત્તી કરી નાખી પછી બેટે નિરાતે.